રાતનો સમય હતો, 12 સાડા 12 થયા હતા, આખું ફેમિલી સૂઈ ગયું હતું. 1 અને 2 વાગ્યા હશે ઘડિયાળની અંદર ને અચાનક ફેમિલી મેમ્બરમાંથી એક ભાઈ જાગી ગયો છે. જાગ્યા પછી એને ચીસ પાડવાની શરૂ કરી, રાડારાડ કરી નાખી અને એના અવાજથી આખા ઘરના તમામ મેમ્બરો જાગી ગયા છે. શું થઈ ગયું, શું થઈ ગયું? ઓલો ભાઈ એટલો બધો ડરી ગયો હતો કે કંઈ બોલી ન શકે. એટલે ફેમિલીના તમામ મેમ્બરો, જેન્ટ્સ, લેડીઝ બધા પૂછે છે તને શું થઈ ગયું? માંડ એ શાંત થયા પછી એણે કીધું કે આજે મને એક સપનું આવી ગયું છે, બહુ ભયંકર સપનું હતું. આવે છે તમને સપનાઓ? સ્વીટ ડ્રીમ્સ. મેમરી સ્વીટ હોય તો ડ્રીમ સ્વીટ આવે. મેમરી બેડ હોય એને ડ્રીમ્સ ક્યાંથી સ્વીટ આવવાના છે? બધા પૂછે છે પણ એવું કયું સપનું આવી ગયું કે જેના કારણે તું આટલો ડરી ગયો, ડઘાઈ ગયો? બહુ ખરાબ સપનું છે. બોલ, શેનું છે? જરાક શાંત થઈને બોલતો ખરો. અરે આજે હું સૂતો તો ને રાતના હમણાં મને થોડી વાર પહેલા સપનું આવ્યું. સપનામાં મારું મોઢું ખુલ્લું થઈ ગયું. ઓકે. અને ખુલ્લા મોઢાની અંદર અચાનક એક બિલાડી ઘૂસી ગઈ. બધા કહે છે એમ વાત છે? અચ્છા, આગળ એ કે બિલાડી અંદર ગઈને હવે અંદરમાં કૂદકા મારે છે, એટલું બધું પેટમાં દુખે છે, એટલું બધું પેટમાં દુખે છે. બધા એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ભલા માણસ, સપનામાં બિલાડી ગઈ હોય ને તો દુખાવો પણ સપનાનો હોય, રિયલનો ના હોય. ના, તમને ખબર નથી, દુખાવો મને થાય છે. હવે દુખાવો એક એવી ચીજ છે ને, માથાનો અને પેટનો, આ બે દુખાવો એવી ચીજ છે કે તમને ક્યારેય ખબર જ ના પડે. નાના છોકરાને ભણવું ના હોય એટલે મમ્મીને શું કહે, મમ્મી બહુ દુખે છે પેટમાં. હવે મમ્મીને શું ખબર પડવાની? ડોક્ટરને ખબર નથી પડતી તો મમ્મીને શું ખબર પડવાની? અને આ ભાઈ કહે કે આ બિલાડી અંદરમાં એટલા કૂદકા મારે છે, નહીં સહન નથી થતું. તમને ભલે હસવું આવતું હોય, મને બહુ અહીંયા ફીલ થાય છે, પેઇન થાય છે. આ બધાને કહ્યું હવે કરવું શું? મારો બેટો પોતે સૂશે નહીં ને આપણને સુવા દેશે. મોદી સ્ટાઇલ. હું ખાતો નથી ને ખાવા દેતો નથી. આ કે હું સૂતો નથી ને તમને હુવા દઉં નહીં. રાતના ફેમિલી ડૉક્ટરને ફોન કર્યો, ડૉક્ટર સાહેબ જરા આવી જાઓ ને, એક સાયકિક કેસ છે. પહેલેથી જ કહી દીધું પણ તમારે આવવું તો પડશે, સવારે આવું તો ના જ ચાલે યાર, તમારી પડશે અમારી નહીં પડે અહીંયા. ડૉક્ટર કે ઓકે. ફેમિલી ડૉક્ટર છે ને આવી ગયા. શું થાય છે ભાઈ? બસ આ બિલાડી પેટમાં ઘૂસી ગઈ છે ને એટલું બધું ત્રાસ આપે છે, એટલો બધો દુખાવો થાય, હજી કૂદકા મારે જ રાખે છે, ઊંઘ જ નથી આવતી, આડા નથી પડાતું. ઓકે, એક કામ કરું છું, અત્યારે ને અત્યારે તમારું ઓપરેશન કરીને આ બિલાડીને બહાર કાઢી દઉં છું. સાચે? હા, એકદમ સાચે. અને ડૉક્ટરે એને ક્લોરોફોર્મનું ઇન્જેક્શન આપી દીધું. સીધો 6 કલાક હુવડાવી દીધો. એને તો હુવડાવી દીધો પણ બધાને કીધું હવે તમે હુઈ જાઓ. પણ હુઈ જાવ એટલું નહીં ચાલે, એ પાછો 6 કલાકે ઉઠશે ને, સવારે 10 વાગે પાછો રાડારાડ તો મચાવવાનો છે. એ તમે સવારે વહેલા ઉઠજો, ઉઠીને ક્યાંકથી એક બિલાડી પકડી લાવજો અને એના પલંગની નીચે તમે દોરીથી એને બાંધી દેજો. હા, એનો વાંધો નહીં. ઓકે. ડૉક્ટર ગયો, આ બધા સૂઈ ગયા. સવારે ઉઠ્યા પછી પહેલી વાત એ ધ્યાનમાં રાખવાની હતી, બિલ્લી પકડી લાવ ક્યાંકથી, નહીં તો પાછું આ માથાકૂટ કરવાનો સવારે. એને તો ગમે ત્યારે ઉઠી જશે ને આપણને વળી પાછો આખો દાડો હેરાન કરશે. ક્યાંકથી બિલાડી પકડી લાવ્યા, દોરીથી પલંગની નીચે બાંધી દીધી અને બરાબર 10 વાગ્યા ભાઈનું ઘેન ઉતર્યું. અને જેવો ઉતર્યું એટલે પાછું એને શરૂ કર્યું, કારણ કે ઓલું મગજમાં અનકોન્શિયસ માઇન્ડની અંદર એટલું ઘૂસી ગયું હતું કે મારા પેટમાં બિલાડી. વળી પાછું ચાલુ થઈ ગયું, બિલાડી પેટમાં બહુ દુખે. એ ખબરદાર, ઘરના વડીલે કીધું તારા પેટની બિલાડીને તો ઓપરેશન કરીને કાઢી દઈશ. હાચે? હા હાચે. તો દુખાવો, એ તો થોડો ટાઈમ તો દુખાવો તો થાય કે ન થાય? એને ઉછળકૂદ કરી છે ને તારા આંતરડાને ઘણું બધું પેન થયું છે, સ્ટ્રેસ પડ્યું છે, એનો દુખાવો છે. બિલાડી તો નીકળી ગઈ, તો બિલાડી નીકળી ગઈ તો બતાવો ક્યાં છે? એટલે ખબર જ હતી કે આ પૂછવાનો છે, એટલે ફટાક દઈને બિલાડી લાવીને મૂકી દીધી. જો આ બિલાડી તારા પેટમાંથી રાતના ઓપરેશન કરીને ડૉક્ટરે કાઢી છે. અને જ્યાં બિલાડી જોઈ ત્યાં ઓલો વળી પાછો ચિલ્લાયો, અરે મારા પેટમાં તો ધોળી બિલાડી હતી, આ તો કાળી બિલાડી.
વાસ્તવિકતાથી તમે જેટલા દુઃખી નથી થયા એના કરતાં વધારે દુઃખી વર્તમાનમાં કલ્પનાથી છે.